આ પોઈન્ટમાં શું છે તો કે ડિરાઇવ ક્લાસ કઈ રીતે ડિફાઇન કરવો, કઈ રીતે ક્રિએટ કરવો એનો પોઈન્ટ છે. ડિરાઇવ ક્લાસ ક્રિએટ કરવા માટેની અહીંયા સિન્ટેક્સ આપેલી છે અને સાથે સાથે અહીંયા જે વિઝિબિલિટી મોડ છે તો એ વિઝિબિલિટી મોડનું ડિસ્કશન છે એ ડિસ્કશન અહીંયા અવેલેબલ છે. તો આપણે આજે આ વસ્તુ જોશું કે વિઝિબિલિટી મોડ શું છે, ડિરાઇવ ક્લાસ કઈ રીતે ક્રિએટ થાય. આપણે સિંગલ ઇનહેરિટન્સનું લાસ્ટ ટાઈમ ડિસ્કશન થયું હતું, પણ આ વિઝિબિલિટી મોડ કરાવી દઉં પછી તમને સિંગલ ઇનહેરિટન્સ પાછો ડીપમાં કરાવીશ એક્ઝામ્પલ સાથે. તો વિઝિબિલિટી મોડ છે એ કયો વસ્તુ છે, કયા ટાઈપનું છે, કયો ચેન્જીસ થાય એ બધું ડિસ્કશન આપણે આજે કરશું. તો વિઝિબિલિટી મોડ કરાવવું એ પહેલાં ડિરાઇવ ક્લાસ શું છે, તો ડિરાઇવ ક્લાસનું ડિસ્કશન આપણે આગલા લેક્ચરમાં થઈ ગયું છે. આ પોઈન્ટ એવો કે છે કે ડિફાઇનિંગ ડિરાઇવ ક્લાસ અથવા તો ક્રિએટિંગ ડિરાઇવ ક્લાસ. ડિરાઇવ ક્લાસને ડિફાઇન કરો અથવા તો ડિરાઇવ ક્લાસને ક્રિએટ કરો. તો આપણે લાસ્ટ ડિસ્કશન બધું થિયરી વાઇઝ જોયું હતું. હવે આપણે એક એક વસ્તુ જોશું કે કઈ રીતે ડિરાઇવ ક્લાસ કરવો. ડિરાઇવ ક્લાસ કેન બી ડિફાઇન્ડ બાય સ્પેસિફાય ઇટ્સ રિલેશનશિપ વિથ બેઝ ક્લાસ. ઇન ધીસ ડિરાઇવ ક્લાસ, હવે જો ડિરાઇવ ક્લાસ છે ને એ ડિરાઇવ ક્લાસ શું સ્પેસિફાય કરે છે તો કે પેરેન્ટ ક્લાસ અથવા તો બેઝ ક્લાસ અને આ જે નવો ક્લાસ થયો છે આ બે વચ્ચેની રિલેશનશિપ છે એ રિલેશનશિપ ડિફાઇન કરે છે. ડિરાઇવ ક્લાસ છે એ તમે ક્રિએટ કરો ત્યારે તમારે બેઝ ક્લાસ છે એની તમારે વિઝિબિલિટી મોડ છે એ વિઝિબિલિટી મોડ ડિફાઇન કરવો પડે. હવે આ વિઝિબિલિટી મોડ છે એમાં તમે ત્રણ વસ્તુ પાસ કરાવી શકો: પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ શું છે આ તમે લખશો એટલે કેવા ટાઈપનો ચેન્જીસ થશે એ હમણાં આપણે જોશું. તો તમારે ડિફાઇનિંગ કરવો હોય ડિરાઇવ ક્લાસ અથવા તો તમારે એવું કીધું હોય કે ડિરાઇવ ક્લાસ ક્રિએટ કરો તો એની સિન્ટેક્સ શું છે તો કે પહેલાં ક્લાસ કીવર્ડ લખવાનો, પછી તમારા ડિરાઇવ ક્લાસનું નામ, તમારો જે નવો ચાઇલ્ડ ક્લાસ છે એ ચાઇલ્ડ ક્લાસનું નામ, પછી કોલન અને પછી વિઝિબિલિટી મોડ. આ વિઝિબિલિટી મોડનો હમણાં આખો પોઈન્ટ આવે છે. પછી તમારા બેઝ ક્લાસનું નામ. ફોર એન એક્ઝામ્પલ આપણે આ ટાઈપની એક ફિગર બતાવું તમને. દાખલા તરીકે આનો તમારે ક્લાસ ક્રિએટ કરવો છે ડિરાઇવ ક્લાસ. તો આમાં સિન્ટેક્સ પ્રમાણે જોઈએ તો કઈ રીતે આવશે તો કે પહેલા ક્લાસ પછી તમારા ડિરાઇવ ક્લાસનું નામ. તો આપણે આ ફિગર જોઈએ તો અહીંયા ડિરાઇવ ક્લાસનું નામ છે બી. તો અહીંયા ડિરાઇવ ક્લાસના નામની જગ્યાએ આવી જશે બી. પછી કોલન અને પછી વિઝિબિલિટી મોડ. વિઝિબિલિટી મોડમાં તમે પબ્લિક, પ્રાઇવેટ અથવા તો પ્રોટેક્ટેડ આ ત્રણ વસ્તુ પાસ કરાવી શકો. આ ત્રણ વસ્તુ પાસ કરાવશો એટલે કયા ટાઈપનો ફેરફાર થાય એ હમણાં હું ડિસ્કસ કરીશ. પછી છે બેઝ ક્લાસનું નામ. તો અહીંયા મારા બેઝ ક્લાસનું નામ છે એ છે એ. બી છે એ ડિરાઇવ ક્લાસ છે, એ છે એ બેઝ ક્લાસ છે. તો અહીંયા ડિરાઇવ બેઝ ક્લાસના નામની જગ્યાએ આવી જશે એ. હવે અહીંયા મેમ્બર છે એ મેમ્બર વેરિયેબલ અને મેમ્બર ફંક્શન. કોના તો કે તમારા ડિરાઇવ ક્લાસના મેમ્બર વેરિયેબલ અને મેમ્બર ફંક્શન. જો બેઝ ક્લાસના મેમ્બર અને વેરિયેબલને યુઝ કરવા હોય તો એ વસ્તુ પણ તમે અહીંયા યુઝ કરી શકશો. પણ એ કોના ઉપર ડિપેન્ડ હશે તો કે તમારા વિઝિબિલિટી મોડ ઉપર ડિપેન્ડેડ હશે. ઓકે, આ સિન્ટેક્સમાં આઈ હોપ કોઈને કન્ફ્યુઝન નથી. કઈ રીતે ડિરાઇવ ક્લાસ ક્રિએટ કરવો એની સિન્ટેક્સ છે આ. ઓકે, હવે જે થિયરી છે ને એ તમારી જે વિઝિબિલિટી મોડ છે ને એની આખી થિયરી છે. જે ઉપર અહીંયા લખ્યું હતું ડિરાઇવ ક્લાસ ક્રિએટ કરવા માટેની જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સમાં અહીંયા લખ્યું હતું વિઝિબિલિટી મોડ. તો વિઝિબિલિટી મોડની આખી થિયરી છે એ થિયરી અહીંયા અવેલેબલ છે. ઇન અબવ ફોર્મેટ વિઝિબિલિટી મોડ ઇઝ પ્રાઇવેટ, પબ્લિક ઓર પ્રોટેક્ટેડ. વિઝિબિલિટી મોડ છે એ તમે પ્રાઇવેટ પાસ કરાવી શકો, પબ્લિક પણ પાસ કરાવી શકો અથવા તો પ્રોટેક્ટેડ પણ પાસ કરાવી શકો. બાય ડિફોલ્ટ વિઝિબિલિટી મોડ શું છે તો કે બાય ડિફોલ્ટ વિઝિબિલિટી મોડ છે એ પ્રાઇવેટ છે. બાય ડિફોલ્ટ વિઝિબિલિટી મોડ હશે એ પ્રાઇવેટ હશે. વિઝિબિલિટી મોડ શું સ્પેસિફાય કરે છે તો કે વિઝિબિલિટી મોડ સ્પેસિફાય વેધર ધ ડેટા મેમ્બર ઓર મેમ્બર ફંક્શન ઓફ બેઝ ક્લાસ visible or accessible outside the derived class or not.
વિઝિબિલિટી મોડ છે એનું અહીંયા સિમ્પલ એક ડેફિનેશન જેવું આપેલું છે કે વિઝિબિલિટી મોડ શું સ્પેસિફાય કરે તો કે પેરેન્ટ ક્લાસના જે ફંક્શન અને વેરિયેબલ છે એ તમારા ચાઇલ્ડ ક્લાસમાં વિઝિબલ હશે અથવા તો એક્સેસિબલ છે કે નહીં, આ વસ્તુ કોણ નક્કી કરે તો કે વિઝિબિલિટી મોડ નક્કી કરે. વિઝિબિલિટી મોડ એટલે સિમ્પલ શું તો કે પેરેન્ટ ક્લાસના વેરિયેબલ અને ફંક્શન છે એ પેરેન્ટ ક્લાસના ફંક્શન અને વેરિયેબલ તમારા ચાઇલ્ડ ક્લાસમાં વિઝિબલ કરવાના છે, એક્સેસિબલ કરવા દેશે કે નહીં, આ વસ્તુ કોણ ડિફાઇન કરશે તો કે વિઝિબિલિટી મોડ ડિફાઇન કરશે. હવેનું જે થિયરી છે ને બધા પોઈન્ટ એ આ ટેબલ છે ને એ ટેબલનું એક્સપ્લેનેશન છે. આ આખી શું છે એ તમને બતાવી દઉં તો કે અહીંયા છે ને પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ ઈ વિઝિબિલિટી મોડ કોના છે તો કે આનું કે છે. આ જે સિન્ટેક્સમાં અહીંયા જે વિઝિબિલિટી મોડ છે ને ત્યાં પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ તમે પાસ કરાવી શકો. તો આ વિઝિબિલિટી મોડ છે ને એ વિઝિબિલિટી મોડ આ છે પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. તો હવે આ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ શું છે તો કે તમારા જે બેઝ ક્લાસ છે, તમારા પેરેન્ટ ક્લાસના જે મેમ્બર અને ફંક્શન છે ને એના છે ને એની આ છે એક્સેસિબિલિટી છે પ્રાઇવેટ, પબ્લિક અને પ્રોટેક્ટેડ. એટલે આ શું છે તો કે બેઝ ક્લાસના તમારા જે મેમ્બર છે ને એનો એક્સેસ સ્પેસિફાયર છે. બેઝ ક્લાસ છે એમાં તમે પ્રાઇવેટ, પબ્લિક અથવા પ્રોટેક્ટેડ તમારા મેમ્બર અથવા તો ફંક્શનને કરી શકો. ડેટા મેમ્બર અથવા તો મેમ્બર ફંક્શનને પ્રાઇવેટ સેક્શન, પબ્લિક સેક્શન અથવા તો પ્રોટેક્ટેડ સેક્શનમાં ડિફાઇન કરી શકો. એટલે આ પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પબ્લિક શું છે તો કે ઈ એક્સેસ સ્પેસિફાયર છે કોનો તો કે તમારા બેઝ ક્લાસના જે વેરિયેબલ અને ફંક્શન છે ને એના એક્સેસ સ્પેસિફાયર છે. આ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ શું છે તો કે તમે જ્યાં સિન્ટેક્સમાં વિઝિબિલિટી મોડ લખ્યું છે ને ત્યાં તમે પબ્લિક, પ્રાઇવેટ અથવા તો પ્રોટેક્ટેડ પાસ કરાવી શકો. ચલો અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? આ પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ કોની વાત કરે છે? આ પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ કોની વાત કરે છે? અત્યાર સુધીમાં કન્ફ્યુઝન છે? આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કન્ફ્યુઝન હોય તો મને કહો. એટલે આ પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પબ્લિક છે ને એ કોની વાત છે તો કે તમે દાખલા તરીકે તમારો પેરેન્ટ ક્લાસ છે એમાં કેમ આ પબ્લિક ડિક્લેર કર્યું છે, અહીંયા તમે પ્રાઇવેટ ડિક્લેર કરી શકો. ખ્યાલ આવ્યો? તો આ પ્રાઇવેટ, પબ્લિક અને પ્રોટેક્ટેડ છે ને એ તમારા બેઝ ક્લાસના એક્સેસ સ્પેસિફાયર છે. હવે આ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ કોની વાત છે તો કે તમે સિન્ટેક્સમાં આ રીતે વિઝિબિલિટી મોડ પાસ કરાવી શકો. તો આ વિઝિબિલિટી મોડમાં તમે ત્રણ વસ્તુ પાસ કરાવી શકો, પ્રાઇવેટ, પબ્લિક અને પ્રોટેક્ટેડ. હવે જોવો કયા કોમ્બિનેશનથી કઈ વસ્તુ થશે એ આપણે જોઈએ. જો તમારા બેઝ ક્લાસના મેમ્બર છે એ પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર થયેલા હોય, બેઝ ક્લાસના મેમ્બર છે એ બેઝ ક્લાસના મેમ્બર પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર થયેલા હોય તો વિઝિબિલિટી મોડ તમે પબ્લિક યુઝ કર્યો હશે તો એ મેમ્બર છે એ તમારા ચાઇલ્ડ ક્લાસમાં એક્સેસ થશે નહીં. શું કામ તો કે પ્રાઇવેટ એટલે શું તો કે એ એક ક્લાસ પૂરતું જ હોય, વિધિન ક્લાસ જ એનો યુઝ કરી શકો, ક્લાસની બહાર તમે એનો યુઝ કરી શકો નહીં. પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પબ્લિક પહેલા તો ખ્યાલ છે ને, એક્સેસ સ્પેસિફાયર પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પબ્લિક ખ્યાલ છે કે કહી દો પહેલા? ઓકે કહી દો. તમે છે ને ક્લાસમાં કોઈ મેમ્બરને પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર કર્યા હોય ને તો ઈ વિધિન ક્લાસ જ એનો યુઝ થશે. ક્લાસની બહાર ચાઇલ્ડ ક્લાસમાં પ્રાઇવેટ મેમ્બર હોય ને એનો યુઝ થશે નહીં, ઈ એક ક્લાસ પૂરતું જ સીમિત હશે. જો તમે એક્સેસ સ્પેસિફાયર પ્રોટેક્ટેડ યુઝ કર્યું છે, પ્રોટેક્ટેડ સેક્શનમાં એક્સેસ સ્પેસિફાયર તમે એઝ એ પ્રોટેક્ટેડ રાખ્યું છે, પ્રોટેક્ટેડ સેક્શનમાં તમે તમારા વેરિયેબલ અને ફંક્શન ડિક્લેર કર્યા છે ને તો એનો મતલબ એવો થયો કે ઈ ક્લાસ પૂરતો તો યુઝ થશે જ, ક્લાસની બહાર એનો યુઝ થશે નહીં. પણ ઈ ક્લાસનો કોઈ ચાઇલ્ડ ક્લાસ હોય તો એ ચાઇલ્ડ ક્લાસ આ પ્રોટેક્ટેડ સેક્શનમાં મેમ્બર અને ફંક્શન છે એનો યુઝ કરી શકશે.
લાસ્ટ છે એ છે પબ્લિક. પબ્લિકનો મતલબ શું થયો તો કે ચાઇલ્ડ ક્લાસે યુઝ કરી શકે, ક્લાસની બહાર યુઝ થઈ શકે, એનીવેર ક્લાસની અંદર પણ યુઝ થઈ શકે. તો આ હતું પબ્લિક એક્સેસ સ્પેસિફાયર. તમે કોઈ પણ મેમ્બર અને તમારા વેરિયેબલ અને ફંક્શનને 3 ટાઈપના એક્સેસ સ્પેસિફાયર છે એ યુઝ કરી શકો: પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પબ્લિક. પબ્લિક એટલે એનીવેર, પ્રોટેક્ટેડ એટલે એ ક્લાસ પૂરતું અને એના ચાઇલ્ડ ક્લાસમાં, પણ ક્લાસની બહાર બીજે ક્યાંય નહીં. પ્રાઇવેટનો મતલબ એવો થયો કે એ એક જ ક્લાસ પૂરતું, ક્લાસની બહારય નહીં, એના ચાઇલ્ડ ક્લાસમાંય નહીં, ક્યાંય નહીં. એટલે પ્રાઇવેટ છે ને એ બહુ જ લિમિટેડ યુઝ કરવા દે છે. પબ્લિક છે ને એ પબ્લિક છે એ બહુ ફ્રી છે, એનીવેર તમે યુઝ કરો મેમ્બરનો તો એ પરમિશન આપશે. તો આ છે ને એ તમારા ક્લાસના ફંક્શન અને વેરિયેબલનું એક્સેસ સ્પેસિફાયર છે, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પબ્લિક. હવે આ જે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ કોની વાત કરે છે તો કે તમારી સિન્ટેક્સમાં તમે અહીંયા જે પાસ કરાવો છો ને વિઝિબિલિટી મોડ, એ વિઝિબિલિટી મોડની જગ્યાએ તમે 3 વસ્તુ પાસ કરાવી શકો: પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ. તો હવે જ્યારે તમે વિઝિબિલિટી મોડ છે એ પબ્લિક છે એ પબ્લિક ડિક્લેર કર્યો હોય તો કેવા ટાઈપની ઇફેક્ટ આવશે તો કે પેરેન્ટ ક્લાસના પ્રાઇવેટ સેક્શનમાં જે ફંક્શન અને વેરિયેબલ છે એ એક્સેસ થઈ શકશે નહીં, પણ પેરેન્ટ ક્લાસમાં પ્રોટેક્ટેડ જે ફંક્શન અને વેરિયેબલ ડિક્લેર થયા છે એ તમારા ચાઇલ્ડ ક્લાસમાં એઝ એ પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરશે. એટલે તમારા ચાઇલ્ડ ક્લાસમાં એ યુઝ થશે. પેરેન્ટ ક્લાસના વેરિયેબલ અને ફંક્શન ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે. સાથે સાથે ચાઇલ્ડ ક્લાસનો પણ જો કોઈ બીજો ચાઇલ્ડ ક્લાસ યુઝ કર્યો હોય તો એ એઝ એ પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરશે. એટલે એનો ચાઇલ્ડ ક્લાસ પણ એનો યુઝ કરી શકશે. નેક્સ્ટ છે, જો તમે બેઝ ક્લાસના મેમ્બર છે એ પબ્લિક સેક્શનમાં ડિક્લેર કરેલા છે, તમારું વિઝિબિલિટી મોડ પણ પબ્લિક છે, તો આ પબ્લિક સેક્શનના મેમ્બર એઝ એ પબ્લિક તરીકે વર્ક કરશે. એટલે બેઝ ક્લાસના મેમ્બર ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે. આ ચાઇલ્ડ ક્લાસની બહાર તમારે યુઝ કરવા હોય તો એ પણ તમે યુઝ કરી શકશો. તો આટલા પોર્શનમાં કોઈને કન્ફ્યુઝન છે? તમારી વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે, બેઝ ક્લાસ છે એના વેરિયેબલ પ્રાઇવેટ ડિક્લેર કરેલા છે, તો બે જગ્યાએ પ્રાઇવેટ છે તો તમારા બેઝ ક્લાસના મેમ્બર છે એ ચાઇલ્ડ ક્લાસમાં એક્સેસ થશે નહીં. બેઝ ક્લાસમાં તમારું એક્સેસ સ્પેસિફાયર પ્રાઇવેટ છે, વિઝિબિલિટી મોડ છે એ વિઝિબિલિટી મોડ તમે પ્રાઇવેટ લખ્યો છે, તો તમારું પેરેન્ટ ક્લાસના મેમ્બર છે એ ચાઇલ્ડ ક્લાસમાં એક્સેસ કરવા દેશે નહીં. ટૂંકમાં બેઝ ક્લાસમાં જે મેમ્બર પ્રાઇવેટ સેક્શનમાં ડિક્લેર થયેલા હશે એ એકોય મેમ્બર તમારા ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે નહીં. ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ કહીએ તો બેઝ ક્લાસમાં જે મેમ્બર પ્રાઇવેટ હશે, પ્રાઇવેટ મેમ્બરનો મતલબ એવો થયો કે એ ક્લાસ પૂરતો જ એનો યુઝ થાય, એનો ચાઇલ્ડ ક્લાસ એનો યુઝ કરી શકે નહીં, ક્લાસની બહાર તો સાવ યુઝ નહીં થાય. તો જ્યારે તમારી બેઝ ક્લાસના મેમ્બર પ્રાઇવેટ હશે, તમારું વિઝિબિલિટી મોડ પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ કોઈ પણ હોય, પ્રાઇવેટ મેમ્બર છે એ ક્યારેય તમારા ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે નહીં. એટલે આ તમારું પહેલું પોર્શન છે ને એ તો તમને ક્લિયર થઈ જ જશે. આ યાદ રાખવામાં સરળતા રહેશે. બેઝ ક્લાસના મેમ્બર પ્રાઇવેટ હોય, ડિરાઇવ ક્લાસની વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ, પબ્લિક કે પ્રોટેક્ટેડ કોઈ પણ હોય ને તોય પ્રાઇવેટ મેમ્બર છે ને એ એક્સેસ નહીં થાય. શોર્ટ એન્ડ સ્વીટ. નેક્સ્ટ છે, તમારી વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે, વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે, તમારા બેઝ ક્લાસના મેમ્બર એઝ એ પ્રોટેક્ટેડ તરીકે તમે ડિક્લેર કરેલા છે, તમારા વેરિયેબલ અને ફંક્શન પ્રોટેક્ટેડ મોડમાં ડિક્લેર કરેલા છે. પ્રોટેક્ટેડ મોડમાં તમે ડિક્લેર કર્યા હોય તો જ્યારે તમે વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ યુઝ કરો એટલે તમારા જે એ પ્રોટેક્ટેડ મેમ્બર છે એ એઝ એ પ્રાઇવેટ તરીકે વર્ક કરશે. એનો મતલબ એમ કે બેઝ ક્લાસના મેમ્બર છે એ ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે, પણ ચાઇલ્ડ ક્લાસનો ફરીથી કોઈ ચાઇલ્ડ ક્રિએટ કરો તો એ વસ્તુ એ એક્સેસ કરવા દેશે નહીં. તમારા પ્રોટેક્ટેડ મેમ્બર છે એ ચાઇલ્ડ ક્લાસમાં એઝ એ પ્રાઇવેટ તરીકે વર્ક કરશે, પણ પ્રાઇવેટનો મતલબ એવો થયો
કે એ પોતે છે એ ચાઇલ્ડ ક્લાસમાં તો એક્સેસ થશે પણ ક્લાસની બહાર એક્સેસ થવા દેશે નહીં. સેમ વસ્તુ જો તમે પબ્લિક સેક્શનમાં મેમ્બર ડિક્લેર કર્યા છે તો એ પબ્લિક સેક્શનના મેમ્બર એઝ એ પ્રાઇવેટ તરીકે વર્ક કરશે. એટલે પેરેન્ટ ક્લાસના મેમ્બર ચાઇલ્ડ ક્લાસમાં યુઝ કરવા દેશે પણ ચાઇલ્ડ ક્લાસનો જો તમે પાછો કોઈ ચાઇલ્ડ બનાવો તો એ વસ્તુ એક્સેસ કરવા દેશે નહીં. એટલે એક ચાઇલ્ડ પૂરતું તો એક્સેસ થશે જ. એટલે એ ક્લાસ છે એ તમારો એ ક્લાસમાં તો કોઈ મેમ્બર છે એ પબ્લિક સેક્શનમાં ડિક્લેર કરેલા છે. બી ક્લાસ છે એ એનો ચાઇલ્ડ ક્લાસ છે અને તમે વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ રાખ્યું છે તો એ ક્લાસના મેમ્બર છે એ પ્રાઇવેટ તરીકે વર્ક થશે તમારા બી ક્લાસમાં. એટલે એ ક્લાસના મેમ્બર છે એ બી ક્લાસ તો યુઝ કરી જ શકશે. એમાં કોઈ એક્સેસ સ્પેસિફાયર ના નહીં પાડી દે કે તમે આનો પરમિશન નહીં આપે કે તમે યુઝ નહીં કરો, એવું નહીં કે એ તમને યુઝ કરવા દેશે પણ એઝ એ પ્રાઇવેટ તરીકે. એટલે પ્રાઇવેટનો મતલબ એવો થયો કે વિધિન ક્લાસ જ એનો યુઝ થશે, ક્લાસની બહાર આનો યુઝ કરવા દેશે નહીં. લાસ્ટ છે એ છે પ્રોટેક્ટેડ. હવે જ્યારે તમે વિઝિબિલિટી મોડ પ્રોટેક્ટેડ હોય, તમારા વેરિયેબલ છે એ પ્રાઇવેટ છે તો એ તમને પ્રાઇવેટ વેરિયેબલ ક્યારેય તમારા ક્લાસની બહાર કે ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે નહીં. પણ જો તમારું વિઝિબિલિટી મોડ પ્રોટેક્ટેડ છે, બેઝ ક્લાસના મેમ્બર છે એ પ્રોટેક્ટેડ છે તો એ એઝ એ વર્ક કરશે પ્રોટેક્ટેડ મેનરમાં. એટલે એ ક્લાસના જે મેમ્બર છે એ પ્રોટેક્ટેડ સેક્શનમાં છે તો એ ચાઇલ્ડ ક્લાસ છે બી એ પણ એનો યુઝ કરી શકશે. એટલે એ ક્લાસના મેમ્બર અને વેરિયેબલ છે એ બી ક્લાસ યુઝ કરશે પણ કેવી રીતે તો કે એઝ એ પ્રોટેક્ટેડ મેનરમાં. એનો મતલબ એમ કે બી ક્લાસનો કોઈ હજી ચાઇલ્ડ બન્યો તો એ સી ક્લાસ છે એ સી ક્લાસ પણ આ એ ક્લાસના મેમ્બર અને વેરિયેબલ યુઝ કરી શકશે. આમાં કન્ફ્યુઝ થતા નહીં. એ ક્લાસનો ચાઇલ્ડ ક્લાસ બી છે, બી ક્લાસનો ચાઇલ્ડ ક્લાસ સી છે તો આ પ્રોટેક્ટેડ શું કહે છે તો કે એના ક્લાસના મેમ્બર છે એ બી ક્લાસમાં એઝ એ પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરશે. એટલે એ ક્લાસના મેમ્બર બી ક્લાસે યુઝ કરશે પણ બી ક્લાસમાં શું હશે તો કે એ મેમ્બર એઝ એ પ્રોટેક્ટેડ હશે. પ્રોટેક્ટેડ એટલે શું તો કે વિધિન ક્લાસ અને એનો ચાઇલ્ડ ક્લાસ. તો આપણો બી ક્લાસ તો એનો યુઝ કરશે જ પણ બી ક્લાસનો જો કોઈ ક્લાસ સી ચાઇલ્ડ હોય તો એ સી પણ આ પ્રોટેક્ટેડ મેમ્બરનો એક્સેસ કરી શકશે. સેમ વસ્તુ તમે બેઝ ક્લાસની એક્સેસ સ્પેસિફાયર પબ્લિક રાખ્યા હોય તો એ પબ્લિક છે એ એઝ એ પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરશે. એટલે એનો ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરશે પણ ક્લાસની બહાર એક્સેસ થવા દેશે નહીં. તો આઈ હોપ આ કોષ્ટકમાં આ ટેબલમાં કોઈને કન્ફ્યુઝન નથી. આનો એવો એક્ઝામ્પલ આપ્યો છે. આ સિંગલ ઇનહેરિટન્સનો જ એક્ઝામ્પલ છે કે જેમાં વિઝિબિલિટી મોડ યુઝ કર્યા છે. તો આપણે આ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક ક્લાસ ક્રિએટ કર્યો છે. એ ક્લાસનું નામ છે બેઝ. બેઝ ક્લાસમાં એક્સેસ સ્પેસિફાયર યુઝ કર્યું છે પ્રાઇવેટ. પ્રાઇવેટ સેક્શનમાં બે વેરિયેબલ છે એ અને બી. પબ્લિક સેક્શનમાં એક ફંક્શન છે એફ બેઝ. એફ બેઝ ફંક્શનમાં શું કરે છે તો કે એ અને બી ની વેલ્યુ લે છે યુઝર પાસેથી અને એ સેમ વેલ્યુ યુઝરને પ્રિન્ટ કરાવે છે. નેક્સ્ટ તો કે એક એનો ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ કર્યો ડિરાઇવ. તમે ડિરાઇવ ક્લાસ આ રીતે ક્રિએટ કરી શકો. ક્લાસ ડિરાઇવ ક્લાસનું નામ કોલન પછી વિઝિબિલિટી મોડ અને પછી તમારા બેઝ ક્લાસનું નામ. તો ડિરાઇવ ક્લાસનું નામ ડિરાઇવ જ છે, બેઝ ક્લાસનું નામ મેં રાખ્યું છે બેઝ. વિઝિબિલિટી મોડ રાખ્યો છે પ્રાઇવેટ. નેક્સ્ટ છે ડિરાઇવ ક્લાસ છે એમાં એક ફંક્શન વેરિયેબલ છે એ છે પી. પબ્લિક સેક્શનમાં મેં એક ફંક્શન બનાવ્યું છે એફ ડિરાઇવ. હવે એફ ડિરાઇવમાં મેં એક ફંક્શન કોલ કરાવ્યું છે એફ બેઝ. તો આ એફ બેઝ છે એ કયા ક્લાસનું ફંક્શન છે તો કે બેઝ ક્લાસનું ફંક્શન છે. વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે, ફંક્શન પબ્લિક સેક્શનમાં ડિક્લેર કરેલું છે. તો એનો મતલબ એમ કે તમે એ ફંક્શન આમાં યુઝ કરાવી શકો. એ ફંક્શન અહીંયા યુઝ થશે એટલે કમ્પાઇલર છે ને એ કમ્પાઇલર એફ ડિરાઇવ ફંક્શન એક્ઝિક્યુટ કરે ને એ પહેલાં એફ બેઝ ફંક્શન એક્ઝિક્યુટ થશે. એફ બેઝ ફંક્શન એક્ઝિક્યુટ થશે પછી તમારું એફ ડિરાઇવ ફંક્શન છે એ એક્ઝિક્યુટ થશે. એટલે આ પેજથી કહું તમને.
આ જે ટેબલ છે ને એ ટેબલની જ ઇમેજ છે. આ શું કહે છે, વિઝિબિલિટી મોડ છે ને એ પ્રાઇવેટ હોય ને, વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે. બેઝ ક્લાસના 3 છે ને એક્સેસ સ્પેસિફાયર છે, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ ને પબ્લિક. હવે પ્રાઇવેટ છે ને એ પ્રાઇવેટ તો ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થવાના જ નથી. વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે, તમારા બેઝ ક્લાસના મેમ્બર છે એ પ્રોટેક્ટેડ છે, તો એ પ્રોટેક્ટેડ મેમ્બર શેમાં કન્વર્ટ થશે, તો કે પ્રાઇવેટ તરીકે વર્ક કરશે. એટલે ચાઇલ્ડ ક્લાસમાં એ પ્રાઇવેટ તરીકે વર્ક કરશે, એટલે ડિરાઇવ ક્લાસ તો એનો યુઝ કરી જ શકશે, પણ ડિરાઇવ ક્લાસની બહાર આનો યુઝ થશે નહીં. સેમ વસ્તુ વિઝિબિલિટી મોડ પ્રાઇવેટ છે, તમે મેમ્બર ડિક્લેર કર્યા છે પબ્લિક, તો આ પબ્લિક મેમ્બર બીકમ શું થશે, તો કે પ્રાઇવેટ થઈ જશે. એટલે ભલે એ પબ્લિક રહ્યા પણ ડિરાઇવ ક્લાસમાં વર્ક કરશે એઝ એ પ્રાઇવેટ. હવે પ્રાઇવેટ હોય એટલે આપણને ખ્યાલ જ છે કે એ ડિરાઇવ ક્લાસ પૂરતો જ એનો એક્સેસ થશે. ડિરાઇવ ક્લાસની બહાર એનો યુઝ નહીં થાય. ડિરાઇવ ક્લાસનો પણ કોઈ બીજો ડિરાઇવ ક્લાસ હોય તો પણ એ યુઝ કરવા દેશે નહીં. ચલો હવે ખ્યાલ આવ્યો દેવી તમને? નેક્સ્ટ છે ને એ નેક્સ્ટ શું છે, તો કે હવે છે ને વિઝિબિલિટી મોડ છે એ પ્રોટેક્ટેડ છે. વિઝિબિલિટી મોડ તમે પ્રોટેક્ટેડ યુઝ કર્યું છે. બેઝ ક્લાસના મેમ્બર પ્રોટેક્ટેડ છે, તો પ્રોટેક્ટેડ હોય એ કન્વર્ટ થશે પ્રોટેક્ટેડમાં જ, એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે બેઝ ક્લાસના મેમ્બર ચાઇલ્ડ ક્લાસમાં યુઝ થશે. આ ચાઇલ્ડ ક્લાસનો બીજો કોઈ ચાઇલ્ડ ક્લાસ હોય તોય આ એ બેઝ ક્લાસના મેમ્બર એમાં યુઝ થશે. પણ પ્રોટેક્ટેડ તમે ડિક્લેર કર્યો છે, મેમ્બર પબ્લિક છે, તો પબ્લિક મેમ્બર કન્વર્ટ થશે એઝ એ પ્રોટેક્ટેડમાં. એટલે પબ્લિક મેમ્બર છે એ પબ્લિક શું કહે છે, તો કે એનીવેર યુઝ કરવા દે છે. પણ ડિરાઇવ ક્લાસ છે એ ડિરાઇવ ક્લાસ એમાં લિમિટ આપી દે છે, એઝ એ પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરવા દેશે. એટલે તમારું ડિરાઇવ ક્લાસ છે એ તો યુઝ કરશે જ, પણ ડિરાઇવ ક્લાસના પાછા કોઈ ડિરાઇવ કરેલો ક્લાસ હોય, દાખલા તરીકે બી ક્લાસનો પાછો ડિરાઇવ કરેલો ક્લાસ સી છે, તો સી પણ આ ડિરાઇવ ક્લાસના મેમ્બર છે એનો એક્સેસ કરશે, કેમ કે એ શું છે, તો કે એઝ એ પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરે છે. એટલે બેઝ ક્લાસના મેમ્બર છે એ પ્રોટેક્ટેડ હોય એ ડિરાઇવ ક્લાસમાં પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરશે. પણ પબ્લિક હશે એ પબ્લિક કેવા થઈ જશે, તો કે પબ્લિક નો થાય, પબ્લિક છે એ પ્રોટેક્ટેડ થઈ જશે. એટલે પ્રોટેક્ટેડ મગજમાં આવે ને એટલે તમારે મગજમાં એવું રાખવાનું ઈ ક્લાસ તો યુઝ કરશે, પણ એનો પાછો ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ કરો ને તો એ ચાઇલ્ડ ક્લાસ યુઝ કરે. એટલે આ બેઝ ક્લાસના મેમ્બર ડિરાઇવ ક્લાસ યુઝ કરશે. ડિરાઇવ ક્લાસનો પાછો કોઈ ડિરાઇવ ક્લાસ હોય તો એ પણ એનો યુઝ કરશે, પણ ક્લાસની બહાર એનો યુઝ કરવા દેશે નહીં. અને લાસ્ટ કહું હજી તમને, પબ્લિક છે. હવે પબ્લિકમાં કેવું છે, તો કે પબ્લિકમાં છે ને સિમ્પલ પબ્લિક મેમ્બર હોય ને વિઝિબિલિટી મોડ પબ્લિક, તો બેઝ ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર ડિરાઇવ ક્લાસમાં પ્રોટેક્ટેડ તરીકે વર્ક કરશે. એટલે આના બેઝ ક્લાસના મેમ્બર ડિરાઇવ ક્લાસમાં યુઝ થશે. ડિરાઇવ ક્લાસનો પાછો કોઈ ડિરાઇવ ક્લાસ હોય તો એ પણ આ એ ક્લાસના મેમ્બર એક્સેસ કરી શકશે. પણ બેઝ ક્લાસના મેમ્બર પબ્લિક સેક્શનમાં ડિક્લેર થયેલા છે, તો પબ્લિક સેક્શનના મેમ્બર પબ્લિક જ યુઝ થશે. એટલે બેઝ ક્લાસે યુઝ કરશે, ડિરાઇવ ક્લાસે યુઝ કરશે. ડિરાઇવ ક્લાસની બહાર કોઈ બીજો ક્લાસ છે તો એ પણ આ બેઝ ક્લાસના મેમ્બર યુઝ કરી શકશે.